નમસ્કાર દર્શક મિત્રો, શું 2070 ગુજરાતમાં સરકાર બદલાશે કે ફરી એકવાર ભાજપ જ જીતશે? શું કોંગ્રેસ કમબેક કરશે કે આમ આદમી પાર્ટી કોઈ મોટો ચમત્કાર કરશે કે પછી ગુજરાતના લોકો ફરી એકવાર નરેન્દ્ર મોદીના નામ પર જ બીજેપીને પસંદ કરશે? આ બધા જ પ્રશ્નોનો જવાબ આજે આ વિડીયોમાં તમને મળશે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે છેલ્લે અમે તમને બતાવીશું એક્સ્ટ્રા ગ્રાઉન્ડ રિયાલિટી અને કોણ છે હાલ આગળ. ગુજરાત છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. 1995 પછીથી મોટા ભાગે અહીં ભાજપનું શાસન રહ્યું છે, પણ સમય બદલાઈ રહ્યો છે, લોકોની અપેક્ષાઓ બદલાઈ રહી છે અને હવે 2070ની ચૂંટણી એકદમ અલગ થવાની છે. સૌપ્રથમ વાત કરીએ ભાજપની. ભાજપ પાસે સ્ટ્રોંગ ઓર્ગેનાઇઝેશન પ્લસ કાર્ડ સિસ્ટમ અને સૌથી મોટું ફેક્ટર્સ ગ્રાઉન્ડ લેવલ વર્કર સ્ટ્રોંગ ડેવલપમેન્ટ નેરેટિવ, સ્ટ્રોંગ લીડરશિપ ઇમેજ, લાંબા સમયનું શાસન, કેટલાક વિસ્તારોમાં લોકલ ઇસ્યુ. પ્રશ્ન એ છે, શું આ વીકનેસ બીજેપી માટે ખતરો બનશે? હવે વાત કરીએ કોંગ્રેસની. રાહુલ ગાંધી સતત લોકો સાથે કોન્ટેક્ટ થવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રેડિશનલ વોટ બેંક, રૂરલ કોન્ટેક્ટ, સ્ટ્રોંગ લીડરશિપનો અભાવ, ઓર્ગેનાઇઝેશન વીક. સૌથી મોટો પ્રશ્ન, શું કોંગ્રેસ ખરેખર કમબેક કરી શકશે? અને હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર્સ, આમ આદમી પાર્ટી ગુજરાતમાં સતત એક્ટિવ છે. એજ્યુકેશન પ્લસ હેલ્થ મોડલ, ન્યૂ ઓલ્ટરનેટિવ ઇમેજ. ગુજરાતમાં સ્ટ્રોંગ બેઝ નથી, લિમિટેડ કાર્ડ, પણ શું આપ વોટ ડિવાઇડ કરશે કે સરપ્રાઇઝ આપશે? હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, ઘણો ભાગ હજુ બીજેપી તરફ ઝૂકેલો છે. કેટલાક વિસ્તારોમાં ડિસિઝન થઈ રહ્યું છે, ચેન્જ ઈચ્છે છે પણ ક્લેરિટી નથી. પાટીદાર ઓબીસી ક્ષત્રિય રિપ્લેક કરી રહ્યા છે, તો આખરે બેટલ એકદમ ટફ બનવાની છે. જો હાલની સિચ્યુએશન જોઈએ તો બીજેપી હજી પણ આગળ દેખાય છે, પણ મેરિજન ઘટી શકે છે. કોંગ્રેસ સેકન્ડ પોઝિશન માટે ફાઇટ કરશે, આ સ્પેલેડર બની શકશે. પણ યાદ રાખજો, ઇલેક્શન હજુ સુધી ઘણું બદલાઈ શકે છે. તમને શું લાગે છે 2027માં કોણ જીતશે? બીજેપી, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી? કોમેન્ટમાં જરૂર જણાવજો. 2027માં ગુજરાતમાં શું થશે? શું 30 વર્ષથી ચાલતી ભાજપની સત્તા તૂટી જશે કે ફરી એકવાર ભાજપ જ જીતશે? શું કોંગ્રેસ કમબેક કરશે કે આમ આદમી પાર્ટી ગેમ ચેન્જ કરશે કે પછી ગુજરાતના લોકો ફરી એકવાર નરેન્દ્ર મોદીના નામ પર જ વોટ કરશે? આજે આ વિડીયોમાં તમને મળશે સમજૂ માહિતી અને અંતે તમને આપીશું ક્લિયર પ્રેડિક્શન. ગુજરાતની રાજનીતિ હંમેશા યુનિક રહી છે. 1995 પછીથી ભાજપ ડોમિનેટ કરે છે અને તેનું મુખ્ય કારણ છે સ્ટ્રોંગ લીડરશિપ અને ઓર્ગેનાઇઝેશન. પણ હવે સમય બદલાઈ રહ્યો છે. મોંઘવારી, બેરોજગારી, લોકલ ઇસ્યુ, આ બધા ફેક્ટર્સ હવે ઇલેક્શન પર અસર કરશે અને આ વખતે ઇલેક્શન ઇઝી નથી. ચાલો હવે ડિટેલમાં સમજીએ ભાજપનું સૌથી મોટું ફેસ નરેન્દ્ર મોદી. ગુજરાતમાં આજે પણ સ્ટ્રોંગ ઇમેજનો કોન્ટેક્ટ છે. બૂથ લેવલ મેનેજમેન્ટ, સ્ટ્રોંગ કાર્ડ, ડેવલપમેન્ટ નેરેટિવ, ગ્રાઉન્ડ રિયાલિટી, ઉર્બન એરિયામાં સ્ટ્રોંગ પકડ, રૂરલમાં મિક્સડ રિસ્પોન્સ, લાંબા સમયનું શાસન, કેટલાક વિસ્તારમાં લોકલ ડિસિઝન ફેક્શન. પ્રશ્ન એ છે, શું આ ડીસીપી ફેક્શન ઇલેક્શનમાં દેખાશે કે નહીં? હવે વાત કરીએ કોંગ્રેસની. રાહુલ ગાંધી દ્વારા ગ્રાઉન્ડ કોન્ટેક્ટ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાહુલ વોટ બેંક, ટ્રેડિશનલ સપોર્ટ્સ, પ્રોબ્લેમ્સ, સ્ટ્રોંગ લીડરશિપ નથી, ઓર્ગેનાઇઝેશન વીક છે, ગ્રાઉન્ડ રિયાલિટી, કેટલાક વિસ્તારમાં કમબેક સિંગ્સ, પણ ઓવરઓલ હજુ સ્ટ્રગલ છે. મોટો પ્રશ્ન, શું કોંગ્રેસ આ વખતે ફાઇટમાં આવી શકે છે? હવે સૌથી ઓર્ગેનાઇઝેશન પ્રશ્નો, અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ઓર્ગેનાઇઝેશન કેપ્ચર કરી રહ્યા છે. એજ્યુકેશન પર હેલ્થ મોડલ્સ, યુથ એપીલ્સ, સ્ટ્રોંગ લોકલ લીડર્સ નથી, ઓર્ગેનાઇઝેશન હજુ બિલ્ડ થઈ રહ્યું છે. બિગેસ્ટ રૂલ, વોટ કરંટ ગેમ ચેન્જર, આ ડિસિઝન ઇલેક્શન રિઝલ્ટ પર હુક ઇમ્પોર્ટ કરશે. ચાલો હવે સમજી લઈએ લોકો શું વિચારે છે. હજુ બીજેપી તરફ ટ્રસ્ટ, રૂરલ વોટર્સ, કેટલાક ઇસ્યુથી અપડેટ્સ, ચેન્જ માગે છે પણ ક્લિયર ઓપ્શન નથી. પાટીદાર ક્ષત્રિય ઓબીસી, આ બધું રિઝલ્ટ બદલી શકે છે અને આ વખતે ઇલેક્શન વન સાઇડ નથી. ગુજરાતમાં કેટલાક સ્ટેટ્સ એવા છે જ્યાં બિગેસ્ટ ફાઇટ થશે. આ જગ્યા ફાઇનલ રિઝલ્ટ નક્કી કરશે અને અહીં ગેમ ખૂબ જ ટાઇટ છે. જે હાલની સિચ્યુએશન એનાલાઇઝ કરીએ તો બીજેપી હજુ પણ આગળ છે, પણ મેરિજન ઘટી શકે છે. કોંગ્રેસ સેકન્ડ પોઝિશન માટે ફાઇટ કરશે, આપ સ્પોલેન્ડર બની શકશે, પણ ફાઇનલ રિઝલ્ટ લાસ્ટ મુમેન્ટ કેપિશન પર ડિપેન્ડ કરશે. તમને શું લાગે છે 2070માં ગુજરાતમાં કોણ જીતશે? બીજેપી, કોંગ્રેસ કે આપ? તમારો મત કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.